સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીર ખાતે આવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મહા રક્તદાન શિબિર તથા મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીર ખાતે આવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મહા રક્તદાન શિબિર અને મફત તબીબી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો, સમાજના આગેવાનો તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ જોડાયા હતા। આવાજ સેવાભાવી ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી સતત સમાજ સેવા સાથે જોડાયેલ છે અને દર વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન કેમ્પ યોજી માનવ સેવાનું કાર્ય કરી રહી છે। આ કેમ્પમાં ઉધના, પાંડેસરા, નીલગિરી, લિંબાયત અને ડિંડોલી વિસ્તારના નાના મોટા યુવા ગ્રુપો તથા સેવાભાવી લોકોના સહકારથી ટ્રસ્ટને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું। કેમ્પ દરમિયાન રક્તદાતાઓ માટે મફત હેલ્થ ચેકઅપ, બ્લડ પ્રેશર, સુગર તથા અન્ય તબીબી તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ માટે 200 થી 250 બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવ સેવાને પ્રાથમિકતા આપતા વિનામૂલ્યે સબપેટી સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે જરૂરિયાતમંદ પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। સમગ્ર કાર્યક્રમ સેવા ભાવના વાતાવરણમાં પૂર્ણ થયો હતો। મારું નામ એડવોકેટ અનિલ જાદવ। क्या प्रकारનું આયોજન આજે બ્લડ ડોનેશનનું રાખવામાં આવ્યું છે? બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ ચેકઅપ તથા મોતિયાબિંદુનું ઓપરેશન અને અન્ય શિબિર રાખવામાં આવેલ છે અને આવાસ સેવાભાવી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયવંતભાઈ ખેરનાર સાથે સંયુક્ત સાહસ કરીને આ સામાજિક સેવામાં આજે જોડાવાનો મળ્યો છે, તક મળી છે, એ તકનો લાભ લઈએ છીએ। કેટલી સંખ્યામાં લોકો અહીંયા બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે? લોકો તો ઘણી સંખ્યા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકો આ જાગૃતતામાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતે સમજી રહ્યા છે કે લોકોને બ્લડનું કેટલી આવશ્યકતા છે અને જરૂરિયાત છે, એ ધ્યાને રાખીને સ્વયંભૂ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। મારું નામ જયવંત ખેરનાર છે। હું આવાસ સેવાભાવી ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે કલ્યાણ કુટીર ખાતે મહા રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપનું કેમ્પ કરવામાં આવ્યું છે। આ રક્તદાન કેમ્પ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે કલ્યાણ કુટીર ખાતે કરવામાં આવ્યું છે। આવાસ સેવાભાવી ટ્રસ્ટ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન અલગ અલગ વિસ્તારોમાં કરે છે। છેલ્લા કેટલા વર્ષથી તમે આયોજન કરો છો અને એના સિવાય કયા સામાજિક કાર્યને પ્રોત્સાહન આપો? આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા 18 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે, જેમાં ઉધના, પાંડેસરા, નીલગિરી, લિંબાયત, ડિંડોલીના અનેક નાના મોટા ગ્રુપોનો સાથ સહકાર હોય છે। એની સાથે આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ડેડ બોડી રાખવા માટે સબપેટી આપવામાં આવે છે। જે કોઈનો એક્સિડન્ટ થયો હોય એ એક્સિડન્ટમાં કાયદાકીય સલાહ સહકાર આપવામાં આવે છે। લેટ્રિન ચેર વોકર જેવી સામાજિક કામો કરવામાં આવતા છે। આશરે કેટલી બોટલોનો ટાર્ગેટ? બ્લડ ડોનેશનમાં કોઈ ટાર્ગેટ નહીં હોય। બ્લડ ડોનેશનમાં તમે જેટલી યુનિટ કરો એ કોઈની જિંદગી બચાવે। સ્વૈચ્છિક રક્તદાન અત્યાર સુધી 108 જેવી થઈ ગઈ છે અને 4 વાગ્યા સુધીનું દરેક રક્તદાતાઓને અમને સમય આપ્યો છે। જેવી રીતે આ લોકો રક્તદાન કરે છે તો 200-250 જેવી યુનિટ આજે કલેક્ટ થઈ શકે છે।